ચૈત્રી પૂનમને લઈને શંખલપુર ખાતે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। ત્યારે બેચરાજી ખાતે ભાવિ ભક્તો માં બહુચરના દર્શન કરવા ચૈત્રી પૂનમ નિમિત્તે પગપાળા, બસ મારફતે કે પછી વાહન મારફતે આવતા હોય છે અને માં બહુચરની આસ્થા સાથે પૂજા દર્શન કરી ધન્યતા અનુભવે છે। જેમાં બહુચર માતાજીનું મૂળ સ્થાનક શંખલપુર ખાતે આવેલ છે, જ્યાં ભક્તો દર્શને જતા હોય છે। ત્યારે ટ્રસ્ટ દ્વારા દરેક ભક્તોને કોઈ જાતની તકલીફ ના પડે તેનું પૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે તથા ગરમી વધુ હોવાથી સેવા કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું તેમજ મેડિકલ સેવાઓ માટે પણ સ્ટોલ બનાવવામાં આવ્યા છે। સાથે સાથે સ્વયંસેવકો પણ દૂર દૂરથી સેવા કરવા માટે શંખલપુર મંદિર ખાતે આવી પહોંચ્યા છે। તો બેચરાજી ધારાસભ્ય સુખાજી ઠાકોરે પણ મંદિર ટ્રસ્ટ જોડે તૈયારીઓના ભાગરૂપે ચર્ચા કરી। શું નામ છે બેન આપનું? રેખાબેન। રેખાબેન, શું કહેશો, આજે તમે પ્રસાદીનું બધા ભેગા થઈને કાર્ય કરી રહ્યા છો? હા, કાર્ય માતાજીનું કાર્ય કરી રહ્યા છે। પ્રસાદી રૂપિયા આપવાના છે। માના ભક્તો ચૈત્રી પૂનમે આવે ને ત્યારે બધાને પ્રસાદી રૂપિયા આપવાના છે। બધા બહેનો ક્યાંથી આવેલા છે? બધાએ અલગ અલગ ગામથી આવેલા છે સેવા માટે। અમે પણ સેવા માટે જ આવેલા છે સુરતથી। આ લોકો બધા બહારથી જ આવેલા છે। પ્રસાદીની અંદર શું શું કરો છો? પ્રસાદીની અંદર આ સાકર છે, માને પ્રસાદી રૂપિયા આપવાની છે બધાને ભક્તો જે આવીને, ને ચૂંદડી છે, પ્રસાદી રૂપે સાકર ચૂંદડી આપવાની છે। સેવા કરવા માટે કેટલા દિવસ સુધી અહીંયા રોકાવાનું? 3 દિવસ। કેટલી બહેનો આવ્યા છો આપ સુરતથી? એટલે આ બહેનો તો અલગ છે, અમે તો સુરતથી 30 જણા આવેલા છીએ અને અમે તો ભજીયાનો સ્ટોલ કરેલો છે આપણે કાલવી પાસે। શું નામ છે આપનું? મારું નામ પટેલ કાળીદાસ કાશીરાવ। શું કહેશો, ચૈત્રી પૂનમના મેળાના ભાગરૂપે શંખલપુરની અંદર કેવું આયોજન અને કેવી સુવિધાઓ કરવામાં આવી છે? મા બહુચરનું મૂળ સ્થાન આદ્ય સ્થાન શંખલપુર આવેલું છે। મા વર્ષની અંદર 2 વાર માતાજી શંખલપુરની મુલાકાત લે છે। આના ભાગરૂપે અહીં આગળ હજારોની સંખ્યામાં માઈ ભક્તો દર્શનાર્થે આવે, એને રહેવા જમવાની તેમજ તેમના 2 દિવસના કાર્યક્રમની અંદર મનોરંજન, જે બાળકો લઈને આવેલા હોય તો બાળકોના મનોરંજન રૂપે આપણે મેળાનું પણ આયોજન કરીએ છીએ। તેમાં લોકો હરે ફરે 2 ટાઈમે એમને જમવાનું ભોજન મળી રહે, ફ્રીમાં મળે અને રહેવાની સગવડ। અંદાજે કેટલા ભક્તો દર્શનનો લાભ લેતા હશે? અંદાજે તો લગભગ 11 ને 12 તારીખની અંદર મારી ગણતરી પ્રમાણે 5 થી 6 લાખ ભક્તો માતાજીના દર્શનાર્થે આવશે। શું નામ છે મહારાજ? શું કહેશો, મેળાના ભાગરૂપે માતાજીનો જે શણગાર કરવામાં આવે છે ને આરતીનો સમય કેવો છે એ બાબતે? આરતીનો સમય અમારે સવારના 5:30, શણગાર આરતી 8:30 અને સાંજની 7 વાગ્યા 3 આરતી થાય છે અને રાત્રે ત્યાંથી માતાજીની સવારી આવશે અહીંયા પૂનમના દિવસે, એટલે રાત્રે અહીંયા આરતી થશે। ત્યાંથી 9:30 નીકળી અહીંયા 11:30 વાગે પહોંચશે, પછી અહીંયા અમારે પૂજા થશે અને પછી એની આરતી થશે। એ 10:30, 11 જે વાગે માતાજીની આરતી થઈ જાય પછી ગામમાં પ્રદક્ષિણા ફરીને મૂર્તિ પાછી જશે। માતાજીનો શણગાર કેવી રીતે કરવામાં આવે છે? માતાજીનો શણગાર અમારે આંગી ચડાવવામાં આવે છે સોના ચાંદીનો। કેટલા દિવસ સુધી અહીંયા? 3 દિવસ સુધી રહેશે। એ 3 દિવસ સુધી રહે, પૂનમ એકમને બીજ સુધી, પછી મારી ઉતારી દેવામાં આવે। બાકી ફૂલનો શણગાર 14ના દિવસે રાત્રે કરવામાં આવશે અને 2 દિવસ સુધી રહેશે એ દિવસ શણગાર। શું નામ છે આપનું? પરેશભાઈ પટેલ, શંખલપુર। શું કહેશો, મેળાના આયોજનના રૂપે અહીંયા શું શું સેવાઓ ચાલી રહી છે અને શું શું કાર્યક્રમ છે? મા બહુચરનો ચૈત્રી સુદ પૂનમનો મેળો એટલે અમારા શંખલપુર માટે ગૌરવની બાબત કહેવાય અને મંદિર તરફથી અહીંયા 3 દિવસ સતત નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે, રહેવાની વ્યવસ્થા, નાહવા ધોવાની તમામ વ્યવસ્થા કરવામાં આવે છે અને દર્શનાર્થીને કોઈ તકલીફ ના પડે એની તમામ તકેદારી રાખવામાં આવતી હોય છે। ગ્રામ પંચાયત દ્વારા સાફ સફાઈ, જે દર્શનાર્થી આવતા હોય એમના માટે નાહવાની અલગ અલગ જગ્યાએ સુવિધાઓ, કેમ્પો હોય ત્યાં પાણી પહોંચાડવું, આ બધી ગ્રામ પંચાયત દ્વારા સુરક્ષા રાખવામાં આવતી હોય છે અને સેવા કરવામાં આવતી હોય છે। પાર્કિંગને લઈને કેવું આયોજન કરવામાં? પાર્કિંગને લઈને અલગ અલગ જગ્યાએ 3 થી 4 જગ્યાએ અલગ અલગ જગ્યાએ બનાવેલી છે, જ્યાં પોલીસ સાથે રહી અને પોલીસને જે જગ્યા અનુકૂળતા હોય કે જ્યાં આગળ વધારે ટ્રાફિક ના થાય એવી જગ્યાઓ ચોઈસ કરી અને ત્યાં આગળ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે।
છે. અંદાજે કેટલા સ્વયંસેવકો આ કાર્યની અંદર જોડાયેલા છે? અંદાજે હું કહી શકું તો સંખલપુરની અંદર ઓછામાં ઓછા 501 સ્વયંસેવકો હશે, જો અલગ અલગ ગામોથી આવી અને અહીંયા જોડાય છે. વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ વડનગર.